સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે છેવાડે આવેલા ઇકલેરા ચોકડી પાસે ગેરકાયદે ચીંદીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર દોડતું થઈ ગયું હતું। સુરત શહેરના છેવાડે આવેલા ઇકલેરા ચોકડી પાસે ચીંદીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ગેરકાયદે ઊભા કરાયેલા ચીંદીના ગોડાઉનમાં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો આગને લઈ મોટા પ્રમાણમાં ચીંદીનો માલ બળી જતા દૂર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા। બનાવને લઈ ફાયરની જાણ કરતા તાત્કાલિક વિસ્તાર ડિંડોલી સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। જો કે આગ કઈ રીતે લાગી તે જાણી શકાયો નથી, પરંતુ આગમાં જાનહાનિ ન થતા હસકારો અનુભવાયો છે। સુરત શહેરના ભાનોદરા વિસ્તારમાં આવેલા કચરાના ગોડાઉનોમાં જે ચીંદીનું ગોડાઉન છે, જેની વારંવાર આગ લાગવાની ઘટના બનતી રહી છે। ઉધના, અવુન, સચિન આ વિસ્તારોમાં આ ગેરકાયદેસર ચીંદીના ગોડાઉનના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે। લોકોના જીવ જોખમ મુકાયા છે। આજે આ વિસ્તારમાં આટલી ભયાનક આગ લાગી હોવાના કારણે સુરત શહેરની ફાયર ટીમ દોડતી થઈ છે।